દાહોદ જિલ્લામાં ગૌ સંરક્ષણ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે। લીંબડીનગર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગૌ પ્રેમી લોકો દ્વારા મામલતદાર કચેરી ખાતે પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યો હતો। આ દરમિયાન લીંબડીનગરમાં ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગૌ પ્રેમી લોકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા। ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવામાં આવે તેમજ ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌ માતાને સંરક્ષણ લઈને સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા। ભારતમાં ચાલી રહેલ પૂજ્ય સંતો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજ રોજ લીંબડી ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા ખાતે પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું, જેની અંદર એવી માંગ કરવામાં આવી છે કે ગૌ માતા સંપૂર્ણ હત્યા બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવે। બીજું કે આ જે આહવાન અભિયાન છે જેની અંદર કોઈ સંગઠન, કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ એનજીઓ, કોઈ સંગઠન દ્વારા નથી, આ સંપૂર્ણ ભારત તમામ નાગરિકો દ્વારા છે, જેના પ્રમુખ છે વેદલક્ષણા ગૌ માતાજી અને નંદી ભગવાન। તો હવે સરકારશ્રીને એટલી નમ્ર અરજ અને અપીલ અને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા તો રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવે।